ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે આપણે કરવાની છે હોમ ટૂર. તો હું તમને બતાવીશ કે મારું ઘર કેવું છે. એન્ટર થતાની સાથે જ અહીંયા સુરેક છે, જેમાં આપણે બધા ચપ્પલ ને બૂટ ને એવું રાખીએ છીએ. અહીંયા ઉમરો પૂજવા માટે આપણે જેસલમેર પથ્થર નખાવેલો છે. અને આ દરવાજો પણ આપણે ચેન્જ કરાવેલો છે, નવો બનાવડાવ્યો છે. અને એન્ટર થતાની સાથે જ અહીંયા હોલ છે. અને અહીંયા આપણે કસ્ટમાઇઝ સોફા છે એ બનાવડાવેલા છે. અને આ બારી છે શટરવાળી, એ પણ આપણે ચેન્જ કરાવી અને એ પણ કસ્ટમાઇઝ બનાવડાવેલી છે. અને પડદા પણ આપણે અહીંયા આવી રીતે આમ આખા દીવાન સ્ટાઇલ સોફા છે બે બાજુ. અને અહીંયા આવી રીતે આ ગાલીચો છે, અહીંયા ટીપોય છે, જ્યાં હું ને મારા પતિદેવ બંને ક્યારેક બેઠા બેઠા શાંતિથી ચા પીએ છીએ. અને પછી અહીંયા આપણું આ ફ્રીજ છે. અને મને મેગ્નેટનો બહુ શોખ છે, એટલે આપણી પાસે અહીંયા ઘણી બધી કન્ટ્રીના મેગ્નેટ પણ છે. અને આ આપણો ટીવી કેસ એરિયા છે, જેમાં ઉપર વોચ છે, નીચે ટીવી છે, અહીંયા JBL ની સાઉન્ડ સિસ્ટમ છે. અને આ એક આપણે ખાનું રાખ્યું છે કે જેમાં ઇસ્ત્રી, ટીવી રિમોટ ને એ બધું રાખી શકીએ. અને આ સ્પીકર છે, શોપીસ છે, જે મને ઢીંગુને બહુ ગમે છે, એટલે ઈ અહીંયા રાખ્યું છે. અને મનીવેલનો મને બહુ શોખ છે, એટલે તમને ખૂણે ખૂણે મનીવેલ જોવા મળશે. આ એક મસ્ત નાઇટ લેમ્પ છે. પછી આ છે ને મેં મીશોમાંથી ઓનલાઈન મંગાવેલા છે, જે વોલ ડેકોર છે, એ અહીંયા આપણે મેં જાતે લગાવેલા છે. અહીંયા નેપકિન સ્ટેન્ડ છે. અહીંયા આપણે ચાવીને એવું રખડે નહીં એના માટે કી સ્ટેન્ડ છે. અને પ્રેમાનંદજી મહારાજનો આ એક લખેલો શ્લોક છે, જે અહીંયા હું રોજ વાંચું છું, એટલે એ પણ છે. હવે હું તમને કિચન ટૂર કરાવીશ. તો જો આ નાનકડું અને મસ્ત એવું મારું કિચન છે. અહીંયા સ્ટવ છે. અને અહીંયા આ બધી ઓનલાઈન મેં શોપિંગ કરેલી છે, જે તમે જોઈ શકો છો, જેમાં કાચની વસ્તુ વધારે હશે, જે ઇઝીલી બધી ક્લીન થઈ જાય. અને અહીંયા આ અથાણાની બરણી ને એવું બધું છે. અહીંયા આ પાણીનું માટલું છે. અહીંયા પણ મનીવેલ છે. ને આ તાંબાની એક નાન છે. અહીંયા આપણું આ ફિલ્ટર છે. અને આ બધા સ્ટોરેજ છે, જ્યાં આપણા વધારાના વાસણ ને એવું બધું રાખી શકીએ. ને આ બધી જ વસ્તુ મેં ઓનલાઈન મંગાવેલી છે. મારું કસ્ટમાઇઝ કરાવેલું મંદિર છે, જે તમે જોઈ શકો છો. આ રીતે છે. અહીંયા આપણે રાધા કૃષ્ણ લખાવેલા છે, અહીંયા ઓમ લખાવેલું છે. અને અંદર છે એ આપણે લાઇટિંગ ફિટ કરાવેલી છે. અને બહારની સાઈડ આ રીતે આપણે શુભ અને લાભ પણ કસ્ટમાઇઝ કરાવેલા છે. અને આવી રીતે આ પીછાની પેટર્ન બનાવી લીધી છે. અને અહીંયા આપણે વાઈટું ને એ બધું રાખી શકીએ, કપૂર ને એ બધું, એના માટેનું એક ખાનું બનાવ્યું છે. અને આ એક છે જે પેટર્ન જે કસ્ટમાઇઝ કરાવેલી છે. આ બધાને જ મારા ઘરમાં બહુ સારી લાગે છે અને પસંદ પણ આવે છે, જોઈ શકો છો તમે. અને રસોડામાં એ રીતે આ હાઇડ્રોલિક ડ્રોઅર છે, જેની અંદર મેં આ બધી ગ્લાસ જાર ને એવી વસ્તુ રાખેલી છે. અને નીચે પણ આ ત્રણ છે એ ગ્લાસ વાળા બનાવેલા છે ડ્રોઅર મેં. અને આ બાજુ પણ આ હાઇડ્રોલિક વાળા છે. અહીંયા બધી આ સ્ટોરેજની વસ્તુઓ છે. અને ઉપર પણ આ અહીંયા ટીનના સ્ટીલના મોટા મોટા વાસણ રહે એના માટેનું સ્ટોરેજ છે. અહીંયા બધી સ્ટીલની અને ટીનની પેટીઓ છે, એના માટેનું સ્ટોરેજ છે. અને આ બાજુ બધે આપણે ચમચા, ગ્લાસ ને પ્લેટ ને એના માટેના બધા સ્ટોરેજ છે. અને આ બાજુ આવતાની સાથે અહીંયા આપણી સિંક છે. અને આ આપણો સ્ટવ છે નવો. અને કંઈક આ રીતનું મારું પ્લેટફોર્મ છે, જે તમે જોઈ શકો છો. આ બધી મારી પસંદની સ્ટાઇલ્સ છે, જે આપણે ફિટ કરાવી છે. અહીંયા એવી બરણીની ને મને બહુ બધો શોખ છે, એટલે જો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આ બધું જ કાચનું છે. અહીંયા પણ આ બધું કાચનું છે, કે જે બધું ઇઝીલી મસ્ત ક્લીન થઈ જાય અને સારું પણ લાગે. આ એક મારો બેડરૂમ છે, ચાલો તમને બતાવી દઉં, જે કંઈક આ રીતનો છે. અહીંયા ડબલ બેડનો બેડ છે. અહીંયા પણ આ રીતના બે બારી છે. અહીંયા આપણું આ વોર્ડરોબ છે. અહીંયા ઉપર સ્ટોરેજ છે, જેમાં આપણે બધી વધારાની વસ્તુ રાખી શકીએ. આ કબાટ છે, જેમાં આ બાજુનો કબાટ છે એ મારો છે. આ બાજુનો કબાટ છે ઢીંગુ અને એના ડેડીનો છે. અહીંયા એક બારી છે, જે મસ્ત હવા ઉજાસ રહે
અને આ ડબલ બેડનો પલંગ છે, એમાં પણ નીચે સ્ટોરેજ છે, એટલે એમાં ગાડલા ને ઓશિકા અને એવું બધું રહી જાય. અને આ બારી કંઈક અહીંથી આવી રીતે ખુલે છે, તો તમને હું ખોલી અને બહારનો વ્યૂ પણ બતાવી દઉં મસ્ત. જો અહીંથી આ રીતના કંઈક છે બહારનો વ્યૂ. ત્યાં અમારું એસી છે અને આ બેડ છે, એની સાથે આ સાઈડ ડ્રોઅર આવેલું છે, જેમાં 2 ખાના છે, એમાં આપણે સેલ ને બધી એક્સ્ટ્રા વસ્તુ રાખીએ છીએ. પછી આ અમારું ડ્રેસિંગ ટેબલ છે, કંઈક આ રીતે છે, જે તમે જોઈ શકો છો. અને એની ઉપર આવી રીતે આ લાઈટ આપણે રખાવેલી છે આ રીતે. અને અહીંયા 2 આ ખાના છે, એમાં એક ખાનું ઢીંગુનું છે કટલેરીનું, અને એક ખાનું છે આ મારું છે. અને આવડું આ વોલ પીસ મેં લીધેલું છે ઓનલાઈન. અને આ 2 નાઇટ લેમ્પ છે, જે મને ગિફ્ટમાં આવ્યા છે. અને આ 2 વેલ છે, એ આપણે ઓનલાઈન લીધેલી છે. અને અહીંયા આ ગુલદસ્તો છે. અહીંયા આ ઢીંગુનું ફેવરેટ પાંડા છે, જે ટેડી બિયર, કે જે ન હોય તો ઢીંગુને નીંદર ન આવે. અને આ આપણા ઓટોમેટિક રિમોટ વાળા ફેન છે, જેની અંદર નાઇટ લેમ્પ પણ છે, કે આપણે રાતે લાઇટ ન ચાલુ રાખવી હોય તો ખાલી એક પંખો રાખી તો પણ ચાલે. અહીંયા આપણું આ વોશરૂમ છે, જેમાં આવી રીતે આ કસ્ટમાઇઝ મિરર છે, જેની બધી લાઇટ આ રીતે ચેન્જ થાય છે. 3 જાતની લાઇટ થાય છે. અહીંયા આપણું આ ગીઝર છે. અને અહીંયા પણ આવી રીતે મેં 2 મની વેલ રાખી છે. અને આ આપણું શેમ્પુ ને એવું બધું રાખવા માટેનું ઓર્ગેનાઇઝર છે, જે મેં ઓનલાઈન લીધેલું છે. અને મની વેલનો મને એટલી શોખ છે ને કે અહીંયા તો આપણે લાઈન કરી દીધી છે. અહીંયા શાવર છે, અહીંયા હેન્ડ વોશ છે. અને આ એક સિંક છે, જે આપણે એક્સ્ટ્રા નખાવેલી છે, બાથરૂમમાં આવતી નથી, કે જ્યાં આપણે મોઢું ધોવું હોય કે એવું બધું ધોવું હોય તો ધોઈ શકાય એના માટે. અને આ મિરર છે, એ મારો ફેવરેટ છે વોશરૂમમાં. તો આ રીતનું કંઈક છે બાથરૂમ. અને અહીંયા આપણે આ ટુવાલ અને નેપકિન માટેનું સ્ટેન્ડ છે. અને આ એક એક્સ્ટ્રા ખાનું બનાવ્યું છે, જ્યાં આપણે વધારાના શૂઝ ને ચપ્પલ ને એવું રાખી. નાનો વોશ એરિયા છે, જે કંઈક આ રીતનો છે. અહીંયા અમારું LG નું વોશિંગ મશીન છે, કે જ્યાં રોજ કપડાં ધોવાય છે. અહીંયા આવી રીતે બારી છે, અહીંયા કપડાં સુકવવાના આવી રીતે. અને આ આપણે અહીંયા આ નેટ નાખેલી છે, બંધ રાખ્યું છે, કેમ કે અહીંથી બધું ધૂળ ને એવું ઉડીને આવે નહીં એના માટે. આવી રીતે અહીંયા કંઈક આવો છે વોશ એરિયા, નાનો છે પણ ચાલે. અહીંયા એક આ એર ફ્રાયર છે, કેમ કે હું પહેલા જીમ કરતી હતી અને હવે એ કઈ મેન્ટેન થતું નથી, એટલે થોડું ઘણું આપણે ડાયટ કરી લઈએ. એટલે આમાં બધી વસ્તુ બેક અને રોસ્ટ કરી અને હું મારા ડાયટને મેન્ટેન રાખું છું. તો કેવું લાગ્યું તમને બધાને મારી આ હોમ ટૂર, એ મને તમે કોમેન્ટમાં જણાવજો. અને કંઈક આ રીતનું ઘર છે, બહુ મોટું નથી, નાનું એવું છે, પણ સુંદર અને એલિગન્સ છે. જો તમને મારું ઘર સારું લાગ્યું હોય, મારો બ્લોગ સારો લાગ્યો હોય, તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મારા બ્લોગને સપોર્ટ કરજો.